લીંબડી તાલુકા અને શહેર કોંગ્રેસ આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। ઉટડી, મુળબાવડા, રાણાઘડ, પરનાળા સહિતના કુલ 8 ગ્રામ પંચાયતોના વિકાસ કામો અટકી પડ્યા હોવાના આક્ષેપ સાથે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે અધિકારીઓના મનમાની ભર્યા વલણના કારણે ગામડાઓનો વિકાસ મૂંઝાઈ રહ્યો છે અને જો કામો શરૂ નહીં થાય તો તળાવબંધીની ચીમકી આપવામાં આવી છે। આજે લીંબડી તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને એક આવેદન આપી અને અમે અલ્ટિમેટમ આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કર્મચારીઓને આગળ કરી અને જે અન્યાય સરપંચોનો થઈ રહ્યો છે, સરપંચ લોકોના મતેથી ચૂંટાયેલો છે, કોઈ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયેલો નથી। વિચારસરણીથી કોઈ પણ માણસ કોઈની સાથે પણ હોઈ શકે। એનો અર્થ એવો નહીં કે વિકાસના કામની જે ગ્રાન્ટ હોય, વિકાસના કામો હોય એમાં ભેદભાવ રાખવો। હાલમાં ઘણા ગામના સરપંચોમાં કોંગ્રેસને માનનારા હોય છે, એમના ગામના કામ લઈને જ્યારે આવે છે ત્યારે કર્મચારીઓ દ્વારા એવો ઉદ્ધતાઈભરો જવાબ આપવામાં આવે છે કે તમે પ્રમુખ પાસે જાઓ અને પ્રમુખ કહે છે તો કરી દઈશ, નહીં તો તમારું કામ નહીં થાય, તમારે જ્યાં જવું અહીંયા જાઓ। પ્રતાપભાઈ કમેજરિયા, ગામ ઉટડી, તાલુકો લીંબડી। મારા વાઇફ ઉટડી ગ્રામ પંચાયતના સરપંચ છે। અમારે ઘણા સમયથી આપણે નિર્મલસિંહ ઝાલા સાહેબને જે એન્જિનિયર છે એને 15મા નાણાં પંચની ગ્રાન્ટના એસ્ટિમેટ બનાવવામાં વારંવાર રજૂઆત કરવામાં આવી, છતાં પણ કરતા નથી। અને છેલ્લે અમને એવું કહેવામાં આવ્યું, પ્રમુખ જનકસિંહ, ઉપપ્રમુખ વિક્રમભાઈ વડેખણિયા અને આપણા ધારાસભ્ય કિરીટસિંહ રાણા એમની સૂચનાના કારણે એ લોકો ઉટડી ગામના એસ્ટિમેટ બનાવવાની ના પાડી છે, બિલ મંજૂર કરવાની ના પાડી છે। જે ડાયરેક્ટ પંચાયતના ખાતામાં જે ગ્રાન્ટ આવે છે નાણાં પંચની, એ વિકાસના કામો અટકાયા છે।